જો જાણવું હોય ને કે સોના ચાંદીની આ તેજી શેના લીધે છે તો સ્ક્રોલ ના કરતા અને મારી સાથે રહેજો અને સેવ કરી રાખજો આ રીલ, કેમ કે 3 વર્ષ પછી ફરી જોવાની થશે. તમને બધાને ખબર હશે કે ઇન્ટરનેશનલ ટ્રેડ છે ને એ હંમેશા ડોલરમાં જ થાય, એટલે દરેક દેશ ડોલરને રિઝર્વમાં રાખતો હોય. પણ અત્યારે તકલીફ એ છે કે અમેરિકાનું દેવું એના જીડીપીના 125% સુધી થઈ ગયું છે અને એમની વ્યાજની જે રકમ છે એના કરતા એમની ઇન્કમ ઓછી છે. અને સાથે સાથે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી વર્લ્ડ લેવલે શાંતિ થશે કે નહીં એ કોઈને ખબર નથી. એટલે કોઈ પણ દેશની સરકાર હવે વધુ જોખમ લેવું અને ડોલર રાખવા એના કરતા થોડું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ તરફ કરી રહી છે. એટલે ગોલ્ડ વધવાનું એક આ રીઝન છે. સિલ્વર માટે એવું છે કે સોલર પેનલ અને ઈવીમાં બેટરીઓમાં એનો વપરાશ થયો છે, પ્લસ ઇન્ડિયા જેવા દેશમાં જ્વેલરીમાં યુઝ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તો છે જ પાછો વર્ષોથી. એટલે થયું છે કે એવું કે સિલ્વરમાં માંગ કરતા ડિમાન્ડ વધી ગઈ છે અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે સપ્લાય કરતા ડિમાન્ડ વધે એટલે ભાવ વધે. તો ઓબ્વિયસલી જ્યાં સુધી અમેરિકાનું દેવું જીડીપીના 90% આસપાસ ના આવે, વર્લ્ડ લેવલે થોડી ઘણી શાંતિ ના થાય, ત્યાં સુધી આ તેજી ચાલ્યા કરશે. નોર્મલી વધે ઘટે એવું થાય પણ ઉપર જ જશે ભાવ અને આ તેજીની સાયકલ હજી 5 વર્ષ રહેશે. સેવ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.